અમદાવાદના વસ્ત્રાલમાં રોડની બાજુના દબાણો પર ફરી વળ્યું બુલડોઝર 3 વખત નોટિસ બાદ મહાદેવનગરમાં મકાન અને દુકાનો હટાવવાની કામગીરી। જૂનાગઢમાં પટેલનગર વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ 10 ફૂટ સુધીના ઉડ્યા પાણીના ફુવારા પાણીના વેડફાટ બાદ લીકેજ કરાયું બંધ। ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટમાં આજે રાજ્યકક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચાને લઈ મહાનગરોના પોલીસ કમિશનરો અને રેન્જ આઈજી રહેશે ઉપસ્થિત। રાજ્યભરના 212 એસોસિએશનની ચૂંટણીને લઈ મતદાન યથાવત સાંજે 5:30 વાગ્યા સુધી કરી શકશે મતદાન। મોડી રાત્રે પરિણામો થશે જાહેર। સુરતે અહેમદનગર જતી ખાનગી ટ્રાવેલ્સની બસને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત 6 મુસાફરો થયા ઇજાગ્રસ્ત। શિયાળુ સત્રના અંતિમ દિવસે વિપક્ષના હોબાળાથી લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી સ્થગિત।